વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહેલા ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના આજે 23 ઓગસ્ટના દિવસે બરાબર 2 મહિના પૂરા થયા છે। હવે આવતીકાલે 24 ઓગસ્ટના દિવસે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન અંગેનો ફેસલો થવાનો છે। ત્યારે વનકર્મીઓને કથિત રીતે મારવાના આ કેસમાં અત્યાર સુધી શું ઘટનાક્રમ થયો છે, કોણ કોણ જામીન પર મુક્ત થયા છે અને અંદર કોણ કોણ છે અને આગળ શું અપડેટ આવવાના છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગુજરાતની રાજનીતિમાં સૌથી ચર્ચાસ્પદ નામ કોઈ હોય તો એ ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાનું છે। 8 ડિસેમ્બર 2022ના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા। એ દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કુલ 5 બેઠકો જીતી સૌને ચોંકાવી દીધા હતા। એમાં પણ ડેડિયાપાડાની બેઠક ઉપર પોતાની સામે ભાજપના ઉમેદવાર હિતેશ વસાવાને કારમી હાર આપી 1 લાખ કરતાં વધારે મતો મેળવી જીતેલા ચૈતર વસાવાએ પોતાની જબરજસ્ત લોકપ્રિયતાનો પરચો આપી દીધો હતો। ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના શિષ્ય ગણાતા ચૈતર વસાવા માત્ર 34 વર્ષની ઉંમરે ગુજરાતની વિધાનસભામાં પહોંચી ગયા અને એક પછી એક આદિવાસીના યુવાનોના પ્રશ્નો ઉઠાવ્યા, સરકારને વારંવાર મુશ્કેલીમાં મૂકી। એટલું જ નહીં, વિધાનસભાની બહાર પણ તેમણે તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરીને યુવાનો, આદિવાસીઓ અને ખેડૂતોના પ્રશ્નોને લઈને વારંવાર તંત્ર સામે સંઘર્ષ કર્યો। તેઓ જ્યારે સંઘર્ષમાં ઉતર્યા ત્યારે તેમની લોકપ્રિયતા પણ વધી। ચૈતર વસાવા જે ઝડપે આગળ વધી રહ્યા હતા એનાથી રાજકીય જાણકારો એવી શંકા વ્યક્ત કરી રહ્યા હતા કે તેમણે થોડા ધીમા પડવું જોઈએ, પરંતુ તેમણે બ્રેક મારી નહીં અને તેઓ એક પછી એક 2 વિવાદમાં સપડાયા। સૌપ્રથમ વિવાદ તેમના જ ગામમાં જંગલની જમીન ખેડવાના પ્રશ્નને લઈને થયો। તેમાં વન વિભાગ સાથે થયેલા ઉગ્ર ઘર્ષણમાં તેમની ઉપર હથિયારમાંથી ફાયરિંગ કરવા જેવા ગંભીર ગુના અને વનકર્મીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાના ગંભીર ગુના નોંધાયા। તેમની સાથે અન્ય 8 આરોપીઓ પણ હતા। તે સમયે આ બાબતે ફરિયાદ દાખલ થઈ હતી અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમણે અંદાજે 90 દિવસ જેલવાસ વેઠ્યો હતો અને ત્યારબાદ તેઓ જામીન ઉપર બહાર આવ્યા હતા। ત્યારબાદ ફરી એકવાર ડેડિયાપાડા તાલુકા પંચાયતની એટીવીટીની બેઠકમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે તેમની પ્રત્યક્ષ રીતે થયેલી મારામારીની ઘટનામાં તેમની ઉપર ફરી એકવાર હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધાયો હતો અને તેમને જેલમાં મૂકી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ પણ તેઓ જામીન ઉપર મુક્ત થયા હતા। આમ તંત્ર અને સરકાર સામે તેમના વારંવારના સંઘર્ષમાં તેમની સામે એક પછી એક નોંધાઈ રહેલા ગુનાઓનું લિસ્ટ લંબાતું ગયું અને તેમની ઉપર હાલ એક જાણકારી મુજબ 19 કરતાં વધારે ગુના નોંધાઈ ગયા છે। ત્યારે 23 જૂન 2026ના દિવસે વનકર્મીઓને મારવાના, ધમકાવવાના અને હવામાં કથિત રીતે ફાયરિંગ કરવાના ગુનામાં નર્મદાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી અને 25,000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કરતા ચકચાર મચી ગઈ હતી। ચૈતર વસાવા સહિત તમામ 9 આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું 17 દિવસનું બાળક પણ હતું। જે તે સમયે આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દાને લઈને સરકાર અને ન્યાયતંત્રની ટીકા લોકોએ કરી હતી, પરંતુ સજા સંભળાવ્યાના 7 થી 8મા દિવસે જ કોર્ટે આ મહિલાને તેના બાળક સાથે જામીન ઉપર મુક્ત કરી દીધું હતું અને ગુજરાત સરકારે આ જામીન અરજીનો વિરોધ નહોતો કર્યો। ત્યારબાદ ધારાસભ્ય સાથે રહેલા અન્ય 5 આરોપીઓ કે જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષ હતા, જેમાં ધારાસભ્યના પત્ની પણ હતા, તેમને પણ કોર્ટે જામીન આપ્યા છે। તેઓ પણ જામીન ઉપર બહાર છે। હવે જેલમાં ચૈતર વસાવાની સાથે જીતુ વસાવા અને રિંકેશ વસાવા એમ કુલ 3 આરોપીઓ જેલમાં છે। આવતીકાલે 24 ઓગસ્ટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ જામીન અરજીનો ફેસલો થવાનો છે। આ જામીન અરજી અંગેની સરકારી વકીલની અને ચૈતર વસાવાના વકીલની અગાઉ દલીલો થઈ ચૂકી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપશે કે નહીં તેને લઈને લોકોમાં ઇંતજારી વધી રહી છે। આ દરમિયાનમાં ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપમાં જોડાશે કે કેમ તેને લઈને પણ ખૂબ ચર્ચાઓ અને સમાચારમાં વાતો થઈ, પરંતુ થોડા દિવસ પહેલા જે રીતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવા સાથે મુલાકાત કરી તેને લઈને પણ 2 પ્રકારની થિયરી ચાલી। એક થિયરી એવી કે જેલમાં રહેલા ચૈતર વસાવાને મોરલ સપોર્ટ આપવા માટે તેઓ આવ્યા હતા। બીજી થિયરી એવી હતી કે ચૈતર વસાવાને ભાજપમાં જતા રોકવા માટે તેમની સાથે મુલાકાત કરી સમજાવટના ભાગરૂપે આ મુલાકાત કરવામાં આવી હતી। આ તમામની વચ્ચે એક ધ્યાન ખેંચે એવો મુદ્દો એ છે કે જ્યારે કોઈ પણ ચૂંટાયેલા ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય
તેમને જો 2 વર્ષ કરતાં વધારે કોર્ટ સજા સંભળાવે તો તે દિવસથી તેમનું ધારાસભ્ય અથવા સંસદ સભ્ય તરીકેનું પદ રદ થયું હોવાનું માનવામાં આવે છે. પરંતુ આજે 2 મહિના થઈ ગયા હોવા છતાં ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ યથાવત છે. તેઓ હજી પણ ધારાસભ્ય છે. ત્યારે ધારાસભ્ય પદ રદ કેમ નથી કરવામાં આવતું તેને લઈને પણ અલગ અલગ પ્રકારના અનુમાન લગાડવામાં આવે છે. એક અનુમાન એવું છે કે શું ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાને મિસ કોલ મારી રહી છે કે આવી જાઓ, તમારું ધારાસભ્ય પદ સલામત રહેશે. કે શું ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આગામી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના પહેલાં આદિવાસી સમાજને નારાજ નથી કરવા માંગતી, કારણ કે ગુજરાતમાં કુલ 27 એવી સીટો છે કે જ્યાં આદિવાસી મતોનું પ્રભુત્વ છે. માટે ધારાસભ્યોનું પદ યથાવત છે. આવતીકાલે 24 ઓગસ્ટને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં તેનો ફેંસલો થશે કે પછી તારીખ પડશે. તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આ જ પ્રકારના ડિટેલ ન્યૂઝ માટે અમારી સાથે ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં.